જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. કે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે પુષ્ટિ માર્ગ એ જડ નિયમો અને રૂઢિચુસ્તતાનો માર્ગ છે. તો શું ખરેખર પુષ્ટિ માર્ગ એ જડતાનો માર્ગ છે કે માનવતાનો? અને ઘણા એવું પણ કહે છે કે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતો એ એક સંપ્રદાય પૂરતા જ મર્યાદિત છે. તો શું પુષ્ટિ માર્ગ એ ફક્ત એક જ સંપ્રદાય પૂરતો સીમિત છે કે વસુદેવ કુટુંબકમની વિસ્તૃત ભાવનાનો માર્ગ છે? નવો આધુનિક સમયમાં વ્યક્તિથી લઈને પરિવાર સુધી, પરિવારથી લઈને સમાજ સુધી અને સમાજથી લઈને રાષ્ટ્ર સુધી સર્વત્ર અશાંતિ, ભય, અનીતિ, ભ્રષ્ટાચાર, શોષણ અને પ્રેમનો અભાવ આ વગેરે જોવા મળી રહ્યા છે. તો આમ થવાનું મુખ્ય કારણ અને તેનો ઈલાજ શું હોઈ શકે? તો વૈષ્ણવો, આજથી 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજીએ તેનું કારણ અને ઉપાય બતાવી જ આપેલ છે. કે જરા કલ્પના કરો કે જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું તે સમયે શું સ્થિતિ હતી? કે ત્યારે વેદોમાં બતાવેલા ધર્મો નાશ થવાને આરે હતા. જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ પર માયાવાદનું પ્રચંડ સામ્રાજ્ય છવાયેલું હતું. તેથી વિતંડાવાદ અને નાસ્તિકવાદ ફૂલ્યો ફાલ્યો હતો. અને બીજી તરફ વિધર્મીઓનું આક્રમણ પણ હતું. તેથી સર્વત્ર અશાંતિ અને અરાજકતા હતી. હવે તેવા સમયે શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધાંત અને વિચાર આપ્યા તે આજના સમયમાં પણ એટલા જ ઉપયુક્ત છે. કે શ્રી મહાપ્રભુજીના મત અનુસાર આ અશાંતિ, અનીતિ, શોષણ વગેરેનું મુખ્ય કારણ છે અહંતા અને મમતા. અહંતા એટલે કે હુંપણું. આ હુંપણાને કારણે મનની અશુદ્ધિ અને મમતા એટલે કે મારાપણું, તેને કારણે ભાવની અશુદ્ધિ થાય છે. મન અને ભાવની અશુદ્ધિને કારણે ઈશ્વરમાં શ્રદ્ધા ડગી જાય છે. અહંતા મમતાયામ ભગવદ વિરોધેન બંધસ્યાત. હવે તે મુજબ અહંતા અને મમતામાં ભગવાનનો વિરોધ થવાથી તે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં બાધક બને છે. મનુષ્યની ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ડગી જવાથી પોતાનું કર્તવ્ય અને ધર્માચરણ છોડીને અધર્મ કરવા લાગે છે. અને આ અધર્મને કારણે જ અશાંતિ અને એકાબીજા પ્રત્યે પ્રેમનો, માનવતાનો, સહાનુભૂતિનો અભાવ આવે છે. તો માનવતાને જાળવી રાખવાનો કોઈ ઉપાય ખરો? હા, માનવતાને જાળવી રાખવાનો ઉપાય છે વૈષ્ણવતા. તો વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ આ વૈષ્ણવતાનો જે સિદ્ધાંત બતાવ્યો છે તે માત્ર પુષ્ટિ માર્ગ પૂરતો જ સીમિત નથી. તેમાં બતાવેલા વિચારો દરેક મનુષ્ય માટે ઉપયોગી છે. તો પ્રથમ આપણે વૈષ્ણવતા એટલે શું અને આ વૈષ્ણવતા કેવી રીતે આવે તે જોઈએ. તો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી છે કે જીવ સૃષ્ટિ અને તેમાં એ ખાસ માનવ સૃષ્ટિ બે પ્રકારની છે. એક દેવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ. જે પરમાત્માને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ છે તે દેવી, અને જે દેહના ભોગ ભોગવવામાં જ રચ્યા પચ્યા રહે છે તે આસુરી. શ્રી મહાપ્રભુજી અહીં દેવી જીવોના બે પ્રકાર બતાવે છે, મર્યાદા અને પુષ્ટિ. જે કર્મ, જ્ઞાન અને મર્યાદા ભક્તિના નિયમ અનુસાર અનુસરે તે મર્યાદા જીવ, અને જે શુદ્ધ, નિષ્કામ, પ્રેમલક્ષણા ભક્તિને અનુસરે તે પુષ્ટિ જીવ. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે જે જીવ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લઈ શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય રાખે, કથા, શ્રવણ, કીર્તન, સેવા, સ્મરણ કરે તે વૈષ્ણવ. હું શ્રી ઠાકોરજીના આશ્રય છું એમ માત્ર કહેવાથી કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો આ ગાવાથી વૈષ્ણવ બની જવાતું નથી કે શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય થઈ જતો નથી. શ્રી મહાપ્રભુજીએ
વૈષ્ણવો માટે શરણાગતિના 6 લક્ષણો બતાવ્યા છે. જેનામાં આ 6 લક્ષણો આવે તે જ સાચો દ્રઢ આશ્રિત વૈષ્ણવ બને છે. હવે તે ક્યાં? પ્રથમ, શ્રી ઠાકોરજીને જે અનુકૂળ પ્રિય હોય તે કરવું. બીજું, શ્રી ઠાકોરજીને પ્રતિકૂળ હોય તે ન કરવું. શ્રી ઠાકોરજીને પોતાના સ્વામી તરીકે સ્વીકારવા. શ્રી ઠાકોરજી મારું રક્ષણ કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. શ્રી ઠાકોરજીને સમર્પિત થવું. અને છઠ્ઠું, દિનતા રાખવી. આમ આ 6 લક્ષણો વૈષ્ણવના વિચાર, વાણી અને વર્તનમાં તાણાવાણાની જેમ વણાઈ જાય ત્યારે વૈષ્ણવતા આવે છે. આપણો આત્મા એ પુષ્ટિજીવ છે અને શરીર એ મનુષ્યનું છે. આ શરીરના ધર્મ એ માનવતાના ધર્મ છે અને આત્માનો ધર્મ એ વૈષ્ણવતાનો ધર્મ છે. માનવ શરીરમાં જ દાનવતા કે પશુતા વધારે જોવા મળે છે. એટલે જ કહેવાય છે ને કે હું માનવ થાઉં તોય ઘણું. માનવ થવું એટલે સૌ પ્રત્યે દયા, કરુણા, સૌને સહાય, મીઠા વચન બોલવા, અમી ભરેલી નજર રાખવી, સૌ પ્રત્યે સદભાવ, જીવનમાં સદાચાર, વિનમ્રતા અને સહાનુભૂતિ રાખવી. કે જેમ દૂધ એ વાસણમાં જ રહે અને તે વાસણ પણ એકદમ શુદ્ધ અને પવિત્ર જોઈએ, તેમ વૈષ્ણવતા પણ માનવતાના પાત્રમાં જ રહે છે. જો માનવતાનું પાત્ર અશુદ્ધ, અપવિત્ર અને કાણું હશે ને તો તેમાં રહેલી વૈષ્ણવતા દૂષિત થઈને નષ્ટ પામે છે. માટે પ્રત્યેક વૈષ્ણવે પોતાની માનવતાના પાત્રને શુદ્ધ રાખવા નિયમિત માંજતા રહેવું પડે છે. જે માનવ ન બની શકે તે વૈષ્ણવ ન બની શકે. જેનામાં માનવતા ન હોય તેનામાં વૈષ્ણવતા ન આવે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રાણી માત્રમાં રહેલો જીવાત્મા એ ભગવાનનો અંશ તો છે જ, પણ જીવાત્માની સાથે પ્રાણી માત્રના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે પરમાત્મા બિરાજે છે. અહીં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દરેક પ્રાણી માત્રમાં પરમાત્માને જુઓ. આ દ્રષ્ટિને પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવ કહેવામાં આવ્યો છે. વૈષ્ણવમાં આ સર્વાત્મ ભાવ જરૂરી છે. આ સર્વાત્મ ભાવવાળા વૈષ્ણવ દરેકની સાથે સૌજન્યપૂર્ણ સદભાવપૂર્વક વ્યવહાર કરે. સામી વ્યક્તિમાં પરમાત્મા છે એવી દ્રષ્ટિ રાખીને તેની સાથે પરમાત્મા જેવો વ્યવહાર કરે. સામી વ્યક્તિનું દિલ દુભાય કે તેને દુઃખ થાય કે તેનું સ્વમાન હણાય તેવું વૈષ્ણવ ક્યારેય ન કરે. તે વ્યક્તિનો અપરાધ એ શ્રી ઠાકોરજીનો અપરાધ છે એમ સમજીને ચાલે. એવી જ રીતે સામી વ્યક્તિ આપણી સાથે દુર્વ્યવહાર કરે ત્યારે એવો ભાવ રાખે કે સામી વ્યક્તિમાં રહેલા પરમાત્મા જ મને આમ કહી રહ્યા છે કે આમ મારી સાથે કરી રહ્યા છે. તેઓ મને મારા અપરાધનો દંડ આપી રહ્યા છે. અપકારનો બદલો વૈષ્ણવ અપકારથી નહીં પણ ઉપકારથી વાળે. પર દુઃખે સદા ઉપકાર કરે છતાંય અભિમાન ન રાખે. બીજાની પીડાને જાણે અને તેને દૂર કરવાનો ઉપાય કરે. ભક્ત કવિ નરસિંહ મહેતા ગાય છે ને કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આમ માનવતાના લક્ષણો વૈષ્ણવી જીવનમાં ઉતારવાથી વૈષ્ણવતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, વસુદેવ કુટુંબકમ એટલે કે આ વિશ્વ એ મારો પરિવાર જ છે. તે ભાવથી પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવ વિશ્વમાં વિભુને જુએ છે તે મુજબ પરિવારજનોમાં પ્રભુને જુએ. ચેરિટી બિગિન એટ હોમ એટલે કે પરિવારમાં પ્રેમથી વર્તે, કલહ કલેશથી દૂર રહે, મતભેદ મનભેદ ઓગાળી પરિવારમાં પ્રેમ, પ્રસન્નતા અને દિવ્યતા લાવે તે વૈષ્ણવ. આથી જ તો શ્રી મહાપ્રભુજીએ ગ્રહ સેવા પર ભાર મૂક્યો છે કે ઘરમાં દરેક સભ્યો વૈષ્ણવ છે
તેનું ખાસ ધ્યાન રાખી આદર સન્માન કરે અને પ્રસન્નતાપૂર્વક રહે. જો પરિવાર પ્રસન્નતામાં હશે તો સમાજ અને રાષ્ટ્ર પણ પ્રસન્ન રહેશે. પરિવારમાં ધર્મ હશે તો જ સમાજ અને રાષ્ટ્રમાં ધર્મ આવશે. ધર્મ આવવાથી અધર્મ, અનીતિ, અશાંતિ દૂર થશે. આ પુષ્ટિ માર્ગ એ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે. આ ભક્તિમાં વર્ણ, આશ્રમ, જાતિનો પ્રતિબંધ નથી. મનુષ્ય માત્રને ભક્તિ કરવાનો અધિકાર છે. વેદમાં ધર્મ કાર્ય માટે સ્ત્રીઓ અને શૂદ્રોને અન્ય મનુષ્ય જેટલો અધિકાર નથી આપ્યો, પરંતુ પ્રેમ લક્ષણા ભક્તિ માટે પુષ્ટિ માર્ગમાં સૌના માટે દ્વાર ખુલ્લા છે. અહીં શ્રી મહાપ્રભુજીએ સ્ત્રીઓ અને શૂદ્રોને પણ સેવક કર્યા છે અને પ્રભુની સેવામાં પ્રવૃત્ત કર્યા છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવકોમાં બ્રાહ્મણથી લઈને શૂદ્ર, સ્ત્રીજન વગેરે હતા. પંડિતથી લઈને પારધી પણ હતા. યાદવેન્દ્ર દાસ અને અલીખાન પઠાણ તેમજ જહુડો આદિને શરણે લઈને સેવક કર્યા અને ભગવદ સેવાના અધિકારી બનાવ્યા હતા. અરે એટલું જ નહીં, શ્રી ગુસાઈજીએ તો કબૂતર, કબૂતરી અને હંસ, હંસનીને શરણે લીધાના દાખલા પણ આપણા પુષ્ટિ માર્ગમાં જોવા મળે છે. આથી સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગ એ કોઈ જાતિ, જ્ઞાતિ કે સંપ્રદાય પૂરતો સીમિત નથી, પરંતુ સર્વને માટે સુલભ છે. પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોનું પાલન કરવાની સંપૂર્ણ તૈયારી સાથે સૌ કોઈ પ્રવેશ કરી શકે છે. વૈષ્ણવો, આપણે આગળ સમજ્યા હતા કે વૈષ્ણવોએ શ્રી ઠાકોરજીને જે અનુકૂળ અને પ્રિય હોય તે કરવું અને શ્રી ઠાકોરજીને પ્રતિકૂળ હોય તે ન કરવું. હવે તે બાબતનો વિચાર આપણી આજની ચર્ચાને અનુરૂપ જોઈએ તો શું શ્રી ઠાકોરજીને અરાજકતા, અશાંતિ કે અનાચાર, ભ્રષ્ટાચાર ગમે ખરો? ના જ ગમે ને. તો આપણે પણ તેનાથી દૂર રહેવું જોઈએ. પછી સમજ્યા કે શ્રી ઠાકોરજીને પોતાના સ્વામી તરીકે સ્વીકારવા અને શ્રી ઠાકોરજી મારું રક્ષણ કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. જો આ ભાવ આપણા હૃદયમાં કાયમ હશે કે હું ભગવાનને શરણે છું અને ભગવાન જરૂર મારી રક્ષા કરશે જ એવો વિશ્વાસ હશે ને, તો કોઈ પણ જાતનો ભય કે ડર નહીં રહે. પછી જોયું કે શ્રી ઠાકોરજીને સમર્પિત થવું અને દીનતા રાખવી, અને સાથે સાથે આપણે આગળ અહંતા મમતાની વાત પણ કરી હતી. તો આપણી અહંતા મમતાને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીને, હે પ્રભુ, હું તમારો છું અને આપ મારા છો, એવા ભાવથી ભગવાનના થઈને રહેવાથી બુદ્ધિ પણ નિર્મલ બને છે અને અહંતા મમતા પણ ભગવદ સંબંધી થઈ જાય છે. જ્યારે અહંતા મમતા ભગવદ સંબંધી થઈ જાય ત્યારે સૌની સાથે લગાવ ભગવદ્યતાથી જ રહેશે. જ્યાં પ્રેમ સિવાય બીજા કોઈનો પ્રવેશ અશક્ય છે, તો પછી ત્યાં અશાંતિ કે દુઃખ કેવી રીતે રહી શકે? જ્યાં સુધી મનની શુદ્ધિ નથી ત્યાં સુધી સર્વત્ર ભગવદીય ભાવ ઉત્પન્ન થવો અશક્ય છે. અહમ અને મમને હટાવ્યા વગર સમતા અને એકતા કેવી રીતે આવશે અને શાંતિ કેવી રીતે સ્થાપિત થશે? તેથી મન અને ભાવને એવા ભગવદ પોષણની જરૂર છે જેનાથી તેઓ પુષ્ટ થઈને શુદ્ધ બને. પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, કે જેમના પર ભગવાનની પુષ્ટિ એટલે કે અનુગ્રહ દ્રષ્ટિ હોય તેવો જ પુષ્ટ થાય છે. આ રીતે પુષ્ટ વ્યક્તિ અને સમુદાય જ સર્વત્ર ભગવદીય વ્યવહાર કરતા સમાયુક્ત થઈને પ્રેમ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકે છે. ભગવાનના ચરણારવિંદમાં અહમ અને મમનું સમર્પણ કરી મન, બુદ્ધિ અને ભાવ શુદ્ધિ દ્વારા જે એકમાત્ર ભગવદ ચરણારવિંદનો આશ્રય લે છે તેના હૃદયમાં કમળની જેમ વિકસિત થઈને
ભગવાન પ્રસન્નતાથી બિરાજમાન રહે છે. જેના હૃદયમાં ભગવાન બિરાજમાન હોય છે તેના માટે પોતાનું કે પારકું કંઈ રહેતું નથી. આખું જગત તેના માટે ઈશ્વરની લીલાભૂમિ બની જાય છે. સ્ત્રી, પરિવાર વગેરે પણ તેના માટે ભગવદ સંબંધી બની જવાથી તેમનામાં ભગવદ વિષયક સ્નેહ પેદા થાય છે અને નિસ્વાર્થ પ્રેમ ભાવ જાગૃત થાય છે. આથી સર્વત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. વૈષ્ણવો, આમ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતો એ માત્ર વૈષ્ણવો પૂરતા જ નહીં, સર્વ માટે ઉપયોગી છે. માટે પુષ્ટિ માર્ગ એ જડતાનો નહીં, વૈષ્ણવતાનો, માનવતાનો માર્ગ છે. તો વૈષ્ણવો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.